સત્ય ઘટનાનો પ્રસંગ આપના આંગણે કહી રહ્યો છું. ગામડું ગામ અને ગામડા ગામની માલિપા એક દીકરીને મૂકી અને માએ ગામતરું કર્યું. માં મરી ગઈ, ઉદર રહેતા બાપ ગયો, જન્મતા મુઈ માં ઘણ વીતશે અને ઘણાય પડશે. દીકરીને મૂકી એને માં મરી ગઈ, બાપે બીજું ઘર ન કર્યું. શું કામ? મારી દીકરી હેરાન ન થાય, મારી દીકરી પરેશાન ન થાય, એટલે બાપે બીજું ઘર ન કર્યું. અને ધીરે 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 દીકરીને મોટો મંડી ગયો કરવા. દીકરીને મોટો મંડી ગયો કરવા. અને ટૂંકમાં વાત કરું, દીકરી છે 18 વર્ષની થઈ. ધીરે 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 મોટી મંડી થવા. અને 18 વર્ષની દીકરી થઈ. ડાઈ તો દીકરી અમે રાખીને કાઉ કરા, પછી હરપના હંગરા કોઈ ન કરે કિશનિયા. દીકરી છે 18 વર્ષની થઈ. એટલે ટૂંકમાં વાત કરું, બાપે હારું ખોરડું જોયું, ખાનદાન ઘર જોયું અને દીકરીનું હબગણ કર્યું. ખાનદાન ખોરડું જોઈ અને દીકરીનું હબગણ કર્યું. પણ અફસોસની સાથે કેવું પડે કે એવા કવળા હાહરિયા દીકરીને મળ્યા કે રૂપિયા માટે, દહેજ માટે દીકરીને મારવા મંડી ગયા, હેરાન મંડી ગયા કરવા કે તારા બાપના આગળથી આટલા રૂપિયા લઈ આવ, નહીં તો અમે તને જીવવા નહીં દઈએ. દીકરીને ખબર હતી કે મારો બાપ ગરીબ છે, આટલા રૂપિયા લાવશે ક્યાંથી? દીકરી છે એ મેણાના ઘા છે, ધીમે ધીમે મંડી સહન કરવા. મેણાના ઘાને દીકરી મંડી ગઈ સહન કરવા માટે. મેણાના ઘાને સહન કરતી હતી, મોઢામાંથી ચુકારો નહોતો નીકળતો. પછી તો આખું ઘર ભેળું થયું કે હવે આ દીકરી આમ નહીં માને, તો કે દીકરીને વધુ હેરાન કરવી શું કરવું પડે? પછી તો ઘરના માણો છે દીકરીને ઢોર માર મંડી ગયા મારવા. હાજ પડે અને પરોણાના ઘા પડે. હાજ પડે અને પરોણાના ઘા પડે. દીકરીને ઢોર માર મંડી ગયા મારવા. છતાં દીકરીના મોઢામાંથી ચુકારો નતો નીકળતો. એટલું ખાનદાન ખોરડામાંથી દીકરી આવતી હતી. દીકરીના મોઢામાંથી ચુકારો નતો નીકળતો. ધીમે 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 દીકરીને પરોણાના ઘા મંડી ગઈ સહન કરવા. આખું ઘર ભેળું થયું કે હવે આ દીકરી આમ નહીં માને તો કે આને વધુ હેરાન કરવી શું કરવું પડે? ત્યારે પોતાની સાસુ, પોતાનો સસરો, પોતાનો પરિવાર ભેળો થયો અને એટલું કીધું તું કે હવે એમ કરો, આને ગમે એટલો માર મારીએ છતાં ચુકારો નથી નીકળતો, તો એક 4x4 ની ઓરડી બનાવો, દિવાલની માલિપા દીકરીને ચણી દ્યો. આપણી વહુને ઓરડીની માલિપા ચણી દ્યો. ટૂંકમાં વાત કરું, કડિયાઓને બોલાવવામાં આવ્યા. 4x4 ની ઓરડી છે એ બનાવવામાં આવી અને એમાં દીકરીને પૂરી દેવામાં આવ્યો. ઊભી દીકરીને ઊભી દીકરીને ચણી દેવામાં આવી. દીકરી છે ઓરડીની માલિપા રડતા રડતા કનૈયાને યાદ કરતી હતી. ગાય કનૈયા, હે બાપ, હસ્તિનાપુરની કચેરીની માલિપા દુશાસન છે દ્રૌપદીનો ચૂંટલો પકડે અને દ્રૌપદીનો હસ્તિનાપુરની કચેરીમાં આમ ઘા કરે અને તેથી તો દ્રૌપદી આકલો કર્યો, તું દોડતો આવ્યો તો. શું બેઠા તમે? હવે હું શરમાઉં છું, આ થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું. અરે અધર્મની સભામાં બહુ અકળાઉં છું અને 5 હાર્યા પછી હવે પછતાવું છું. અરે પાપિયા, આમ તે ચૂંટલો પકડશે, આમથી તેમ ધરણશે, આ પાંડવો પાપનું ઢાળીને પરખશે. મને ખબર નહોતી કે આવા નમાલા નીવડશે. હે કનૈયા, તેરી તો તું હસ્તિનાપુરમાં દોડતો આવ્યો હતો અને આજે 4x4 ની ઓરડીમાં મને બચાવવા માટે નહીં આવે? પણ સાહેબ, પરમાત્મા પણ રૂઠ્યો તો દીકરીને બચાવવા માટે થઈ અને 4x4 ની ઓરડીની માલિપા નહોતો આવ્યો. દીકરી છે જોધાર આહુડે ભગવાનને યાદ કરે, પોતાના ઈષ્ટદેવને યાદ કરે અને જોધાર આહુડે રડે. પણ વિધિની વક્રતા કયો તોય ભલે અને દીકરીના નસીબ કયો તોય ભલે. ઉપરથી થોડોક સમય નીકળ્યો
થોડોક સમય પસાર થયો અને બાજુમાંથી એક પ્રજાપતિ સમાજનો યુવાન નીકળ્યો અને આમ નજર કરીને જોયું નાની એવી બારી રાખવામાં આવેલી. એ બારીમાંથી દીકરી મરી ન જાય એનું ધ્યાન રાખવામાં આવે. દીકરી મરી ન જાય એટલે 10 દિવસે સૂકા રોટલા નાખવામાં આવે. દીકરી મરી ન જાય એને પાણી પાવામાં 10 દિવસે આવે. નાની એવી બારી રાખેલી અને બારીમાંથી આમ પ્રજાપતિ સમાજના દીકરાએ જોયું અને એટલું કીધું કે હે બેન, તમે તો અમારા ગામના બેનલબા બેન નહીં. દીકરી ઓળખવાની ના પાડે છે. હો કે ભાઈ હું તને નથી ઓળખતી. બીજી વાર કીધું કે બેન, હું તમને ઓળખી ગયો છું, તમે અમારા ગામના બેનલબા બેન નહીં. દીકરી ઓળખવાની ના પાડે છે. દીકરીને ખબર હતી કે મારો બાપ ગરીબ છે અને મારા ગામનો યુવાન છે, મારા બાપને સમાચાર પહોંચાડશે. તમારી દીકરીને એના હાહરિયા આટલી હેરાન કરે છે. મારો બાપ રૂપિયા તો નહીં લાવી શકે, પણ કાળી મજૂરી કરી અને ઘરે આવ્યો હશે ત્યારે હુતી વખતે એટલો બધો રડશે ને કે પોતાના માથાની નીચે રાખેલું ઓશિકું છે ને એ આખું આહુડાથી પલળી જાય, બીજું કાંઈ નહીં કરી શકે. હો એટલા બધા આહુડા આંખમાંથી પડશે ને કે આખું ઓશિકું છે ને એ આખું પલળી જાય. હો દીકરી ઓળખવાની ના પાડે, ભાઈ હું તને નથી ઓળખતી. હો ઘણા પ્રયત્ન કર્યા, દીકરી ના પાડી અને છેલ્લે યુવાન એટલું બોલ્યો કે હે બેન, હું તમને ઓળખી ગયો છું, હવે તમે સાચું ન બોલો ને તો તમને તમારા બુઢા બાપના સોગંદ છે. હો જે દીકરી પરોણાના ઘાને સહન કરતી હતી, જે દીકરી મેણાને સહન કરતી હતી, એ દીકરીને એમ કીધું કે તને તારા બુઢા બાપના સોગંદ છે. દીકરીની આંખમાંથી આહુડાની ધાર થઈ અને એટલું બોલી દે, હા ભાઈ હું તારા ગામની દીકરી છું. હો તો કે બેન, હું હવે આપણા ગામમાં જાઉં છું, હું તારા ગામમાં જાઉં છું, તારે કાંઈ કેવરાવું છે ખરું? અને એવા ટાણે દીકરી એટલું બોલી દે, ભાઈ હવે તું જો આપણા ગામમાં જાતો હોય ને તો એક સંદેશો મારો લેતો જાજે. કે શું? કે જમાનાને કેજો ને હેરાન થાય, હવે આમ તો કેદમાં ફાવી ગયું છે. જમાનાને કેજો ને હેરાન થાય, હવે આમ તો કેદમાં ફાવી ગયું છે અને પેલાના જખમ તો બધા જૂના થઈ ગયા છે. મારા બાપને સંદેશો આપજો કે પેલા જે મને મારતા અને તમને સમાચાર મળતા ને એ પેલાના જખમ તો હવે બધા જૂના થઈ ગયા છે. પેલાના જખમ તો બધા જૂના થઈ ગયા છે. ફૂલ હવે માત્ર ઉપર રૂના રહ્યા છે. જમાનાને કેજો ને હેરાન થાય, હવે આમ તો કેદમાં ફાવી ગયું છે. અને બીજો સંદેશો મારી સાસુને, મારા સસરાને, મારી દેરાણીને, મારી જેઠાણીને અને મારા પતિદેવને કહી દીજો. શું? કે પ્રકાશની બારી હવે એને બંધ કરી દો. આ બારીમાંથી તમે હું મરી ન જાઉં એટલે 10 દિવસે સૂકા રોટલા નાખો છો. આ બારીમાંથી હું મરી ન જાઉં એટલે 10 દિવસે મને પાણી આપો છો. હું મરી ન જાઉં એટલે આ બારીમાંથી મારું ધ્યાન રાખો છો ને, એ પ્રકાશની બારી હવે એને બંધ કરી દો. શું કામ? કે આંખોને આહુડા ફાવી ગયા છે. જમાનાને કેજો ને હેરાન થાય, હવે આમ તો કેદમાં ફાવી ગયું છે. મારો કહેવાનો અંતે ભાવાર્થ એટલો છે કે આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, આપણા ગામમાં, આપણા પરિવારમાં દહેજ માટે, રૂપિયા માટે કોઈ દીકરીને હેરાન કરતા હોય અને આમાં બેઠેલો કોઈ સેવક છે એ કદાચ એ દીકરીને સામે લાલ આંખ કરે અને દીકરીનું જીવન સુધરી જાય ને તો સાહિત્યકાર તરીકે નહીં પણ બ્રાહ્મણના દીકરા તરીકે મારું મોત સુધરી જાય. અમને એમાં રસ છે, અમને એમાં મજા છે, ભલામણ અમારા મોત સુધરી જાય. બાકી તમે રૂપિયા આપો અને અમારી ઘરે બાબુ ચબરબંધ મકાન બને, અમને એમાં રસ નથી. પણ અહીંયાથી અમે કાંઈક એવું બોલીએ કે આમાં બેઠેલી 10 દીકરીઓનું જીવન સુધરી જાય, આમાં બેઠેલા યુવાનોના જીવન સુધરી જાય તો અમારા મોત સુધરી જાય, અમને એમાં રસ છે. અને દીકરી માટે તો બાપુ કેટલું કેટલું લખાણું છે. શું કામ? દીકરી છે એ વહાલનો દરિયો છે. દીકરી છે વહાલનો દરિયો એટલા માટે છે કે દીકરી 200 કિલોમીટર દૂર રહેતી હોય અને દીકરો 200 કિલોમીટર દૂર રહેતો હોય, બે 200 કિલોમીટર દૂર રહેતા હોય અને ઘરે પોતાનો બાપ છે માંદો હોય અને પોતાનો બાપ માંદો હોય એ સમાચાર છે એ દીકરીને
અને દીકરાને એક હારે મળે ને તો દીકરો છે ને એ 2 કલાક મોડો આવશે અને દીકરી ગમે એટલી દૂર રહેતી છે ને તો સાહેબ 2 કલાક દીકરી વહેલી આવશે, દીકરો 2 કલાક મોડો આવશે હો. શું કામ? પુરુષના જીવનમાં દીકરી 300 રૂપિયા આવે છે. પુરુષના જીવનમાં દીકરી છે એ 300 રૂપિયા આવે છે. પહેલું સ્વરૂપ છે માનું સ્વરૂપ છે. અને આજનો પુરુષ સંપૂર્ણ રીતે પોતાની માને નથી સમજી શક્યો હો. શું કામ? સંપૂર્ણ રીતે આજનો પુરુષ પોતાની મા બાપને સમજી શક્યો હોત ને તો આજે જે અમુક કપાતર દીકરા છે એ પોતાના મા બાપને આંગળી પકડી અને બાપુ છેક વૃદ્ધાશ્રમ સુધી મૂકવા જાય છે ને આજનો પુરુષ મૂકવા ન ગયો હતો. અને બીજું પાત્ર છે એ પત્નીનું પાત્ર છે. આજનો પુરુષ છે એ સંપૂર્ણ રીતે પોતાની પત્નીને નથી સમજી શક્યો. નહીતર આજના જે સમાજમાં છૂટાછેડાના પ્રશ્નો થાય છે ને એ પ્રશ્નો ન બન્યા હોત. ત્રીજું પાત્ર છે એ દીકરીનું પાત્ર છે. અને આજનો પુરુષ છે એ દીકરી છે એ સંપૂર્ણ રીતે પોતાના બાપને સમજી ગઈ છે અને બાપ છે એ સંપૂર્ણ રીતે પોતાના દીકરીને સમજી ગયો છે હો. એટલે આવી વાતો કરવા માટે થઈ અને જ્યારે આપણે બધા મળ્યા હોય ત્યારે અનેક વાતો હોય, અનેક પ્રસંગો હોય. ત્યારે વાત હું એ કરતો હતો. હું જ્યારે આવ્યો અને મેં જેમ પેલા વાત કરી એમ નાનકો કીધું તો નાનકો તમને વચન આપે છે કે આગળ કાર્યક્રમ હોય એવું નહીં, પણ પ્રજાપતિ સમાજનો કોઈ પણ કાર્યક્રમ તમારા હસ્તક હશે અને સિદ્ધરાજ ગામોટને એક કોલ કરશો તો રાતના 3:30 વાગે આવી જશે, કોઈ દી ના નહીં પાડે હો. વાહ વાહ સિદ્ધરાજભાઈ. અને બીજી બાબત એ કે મને ભાઈએ ફોન કર્યો કે સિદ્ધરાજભાઈ તમારું પેમેન્ટ અમે ફોન પે કરી નાખીએ. 2 દિવસ પહેલા ફોન કર્યો કે અમે તમારું પેમેન્ટ ફોન પે કરી નાખીએ. ત્યારે મેં ભાઈને વાત કરી હતી. એમને એમ કીધું કે મને તમારા ઉપર ભરોસો છે, પેમેન્ટ 1 રૂપિયો નાખતા નહીં, મને તમારા ઉપર વિશ્વાસ છે, ભલામણા ભરોસો છે. બાકી ભરતભાઈ આપણા કાર્યક્રમ હોય ને તો પેલા પેમેન્ટ લઈ લઈએ છે, કારણ કે અમને કડવાય અનુભવ બહુ થયા છે. પણ મને તમારા ઉપર ભરોસો હતો કે મારે કાંઈ ચિંતા કરવાની હોય નહીં હો. અને આગળ આવ્યા પછી મને એટલો રાજીપો થયો છે કે હું જાહેર મંચ ઉપરથી કહું છું કે આગળ કાર્યક્રમ હોય, કદાચ બેન્જો હોય કે ન હોય, તબલું હોય કે ન હોય, હાર્મોનિયમ હોય કે ન હોય, સાઉન્ડ હોય કે ન હોય તો કાંઈ વાંધો નહીં, માચીસનું ખોખો વગાડીને કાર્યક્રમ કરી નાખું. બાકી સેવકો માટે કોઈ દી ના ન હોય હો. એટલો આજે અમને પોરહ થયો તમામ કલાકારોને. પોરહ એટલા માટે થયો કે આપણી નાની જગ્યામાં બહુ સારું ઓપરેટિંગ કર્યું, તાળીના ગાળથી વધાવી લો. બાકી સીટીઓ ઉપર સીટીઓ પડતી હોય ભલામણા હો, એવાય કાર્યક્રમો અમે રાતું વેઠવી છે હો. બાકી આવડી બહુ નાની જગ્યામાં બહુ સુંદર અમારા ભાઈઓ ઓપરેટિંગ કર્યું છે. સાઉન્ડનું નામ તો શું છે મને કાંઈ ખ્યાલ નથી, પણ ભાઈએ બહુ સારું ઓપરેટિંગ કર્યું છે. અને બહુ સારા આવા સાજિંદા પણ અહીંયા મળ્યા છે, એટલે બોલતા હરખથી આનંદ થાય. ઘણી જગ્યાએ અમારા કાર્યક્રમ હોય એટલે બાપુ અમે ભલામોરી રામા કરીને નીકળી જઈએ. અમે આમ જોઈએ એટલે અમને ખબર પડી જાય કાર્યક્રમમાં અમારે શું બોલવાનું. ભલામોરી રામા કરી રાત કાઢી અને નીકળી જઈએ. નીકળી જાય એટલે એમને એમ ન નીકળીએ, પૈસા લઈને નીકળીએ, પણ ભલામોરી રામા કરી નીકળી જઈએ. પણ આજે તમામ કલાકારો કોઈ ભલામોરી રામા કરવા માટે નથી આવ્યા. આજ તો એક મિત્રતાના નાતે એક મિત્રનો કાર્યક્રમ સુધારવા માટે આવ્યા છીએ. ભલામણા એક ભાઈબંધનો કાર્યક્રમ સુધારવા માટે આવ્યા છીએ. એટલે તમારા આગળ કાર્યક્રમ છે ત્યારે એક નાનકડો પ્રસંગ ગઈ પછી આપણા જેમ ભાઈએ મને અહીંયા ફરમાઈશો આપી છે એમ આપણી પાસે મારે રજૂઆત કરવી છે. બહેનોની પણ હાજરી છે એટલે આગળ જતા મારે એકાદી બહેનોની પણ વાતો કરવી છે, કારણ કે વાતો એટલી બધી છે કે રાતો ટૂંકી પડી જાય. વાતડિયું વગદાળિયું ઝીણ ઝીણ ઝુઝવિયું, ઝેડા ઝેડા માનવી હેડી હેડી વાતડિયું. વાતડિયું વધીને વડ થયું, ચંગુ માડુએ ને પૂછ્યું પછી દલની દલ માર્યું. એટલે આજે તો એક એવા હૃદયમાં નો રે, એક એવા દિલમાં નો રે. બડે ભાઈ ઘનશ્યામ આપકો જો આવે કામ તો નિકાલ દે નशे तमाम, ये तो एक रेशम का धागा है. તમારા માટે કરી
અને અમારી ગળાની એક એક નસ કુરબાન કરવા માટે તૈયાર છીએ. ભલા માણા કુરબાન કરવા માટે તૈયાર છો. એટલે મને આ વાત યાદ આવે, એટલે મને આ પ્રસંગ યાદ આવે છે. ઘણી બધી વાતો છે, ઘણા બધા પ્રસંગો છે, પણ એક નાનકડો પ્રસંગ કઈ સમજદાર ડાયરો બેઠો છે એટલા માટે આ વાત મને યાદ આવી રહી છે. અત્યારે બાપુ સમય એવો આવ્યો છે કે કોણ ભલાને પૂછે છે, અહીંયા કોણ બુરાને પૂછે છે. નિસ્બતી છે મતલબ બધાને, અહીંયા કોણ ખરાને પૂછે છે. અંતરને નીચોવી પછી કોણ ઓલી ફૂલોની દશાને પૂછે છે. કોણ અહીંયા ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે. આ તો સમય અને સંજોગ ઝુકાવે છે, નહીતર કોણ ખુદાને પૂછે છે, નહીતર કોણ ખુદાને પૂછે છે. કારણ કે જરૂર છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા. અને આ સમાજ, આ કુટુંબ ધરાયેલાના મોઢામાં પ્રાણે કોળિયા આપે છે, અને ભૂખ્યાને કાગવાસ ભાત પણ વધવા નથી દેતા. અરે જરૂર છે જેને જીવતર નહીં એને કોઈ જીવવા નથી દેતા. એવો જ્યારે મતલબી સમય આવ્યો છે ત્યારે મને આ વાત, ત્યારે મને આ પ્રસંગ યાદ આવે છે. શું કામ? સમજદાર ડાયરો બેઠો છે એટલા માટે કહી રહ્યો છું. ગામડું ગામ અને ગામડા ગામની બજારની માલિપા, ગામડું ગામ અને ગામડા ગામની માલિપા હાંકડી બજાર, અને બજારની માલિપા બે દુકાનો જામી ગયેલી. એક બાજુ સોનીની દુકાન અને એક બાજુ લુહારની દુકાન. બે દુકાનો હામહામી. એમાં સોની છે એ સોનું ઘડતો હતો, અને ઘડતા 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 સોનાનો ટુકડો છે ઉડી અને બાજુમાં લુહારની દુકાનમાં પડ્યો. સોની કોઈ ઉડવા ન દે, સોનાના ટુકડાને પણ એક સામાન્ય ટુકડો છે ઉડી અને બાજુમાં લુહારની દુકાનમાં પડ્યો. એટલે સોનું છે એ લોઢાને ધમકા મંડી ગયું કે હે લોઢા, ઘા તારી માથે પડે, ઘા મારી માથે પડે, અમે ક્યાં અવાજ કરીએ, અને તમે ધમ 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 કરી અને આખી આ કલોલની બજાર માથે કરી આટલો અવાજ હુકામ કરો, આટલી રાડું હુકામ નાખો. અને એવા ટાણે સોનાને લોઢાએ જવાબ આપ્યો તો, સાંભળી લે દોસ્ત, ઘા તારી માથે પડે, ઘા મારી માથે પડે, પણ ઘામાં ફેર છે. એટલે સોનું કે ઘામાં ફેર હું, અમે નાજુક છીએ એટલે મારા માથે નાજુક ઘા પડે. હે લોઢા, તમે કઠણ છો એટલે તમારા માથે કઠણ ઘા પડે. ઘામાં ફેર હું. એવા ટાણે રડતા રડતા લોઢાએ સોનાને જવાબ આપ્યો તો, સાંભળી લે દોસ્ત, નાજુક કઠણની વાત નથી, પણ સાંભળી લે. હે સોના, તારી નીચે એરણ છે ને ઈ લોઢાની, તું સોનું માથે જે ઘડના ઘા પડે ને એ લોઢાના. દોસ્ત સોના, તારે ને લોઢાને તો કાંઈ લેવા દેવા નથી, પણ સાંભળી લે, અમે રાડું એટલા માટે નાખીએ છીએ કે અમારા નીચે એરણ છે એ લોઢાની, અમે લોઢું અને માથે જે ઘણના ઘા ઝીકાય ને એ લોઢાના. દોસ્ત સોના, તને તો પારકા મારે છે ને અમને તો પોતાના ધબીડે છે એટલે રાડું નાખીએ. ભલામણા, તને તો પારકા મારે ને અમને પોતાના ધબીડે છે. ઈ વાત હાસી હો. એટલે મારો કહેવાનો અંતે કાનજી કાકા ભાવાર્થ એટલો છે કે આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, આપણા ગામમાં, આપણા પરિવારમાં ક્યાંય ચાર તહુ જમીનો વાંધો હોય, ક્યાંય હાલવાનો વાંધો હોય, ક્યાંય નળિયાનો વાંધો હોય, ક્યાંય શેઢાનો વાંધો હોય ને, તો ગામના 5 ડાયા માણસોને બોલાવી અને સમાધાન કરી લેજો. ભાઈ છે ને એ ભાઈ કોઈ દી ભાઈને પોલીસ સ્ટેશનનો કોર્ટનો દરવાજો ન બતાવતા. ભલામણા પોલીસ સ્ટેશનનો દરવાજો ન બતાવતા હો. 5 ડાયા માણસોને બોલાવીને સમાધાન કરી લેજો. બ્રાહ્મણના દીકરા તરીકે આટલી ટકોર કરતો જાઉં છું. આવી વજનદાર વાતો સાંભળવા વાળા મળ્યા છે ત્યારે અમે વાતો કરીએ છીએ. કારણ કે પૈસા આપણી પાસે વધી જાય ને તો કદાચ બેંકમાં જમા કરાવી દઈએ. આપણી પાસે સોનું કે ચાંદી વધી જાય, ઘરેણા વધી જાય તો કદાચ લોકરની માલી પાસે જમા કરાવી દઈએ. પણ અફસોસની સાથે કહેવું પડે છે કે આજે
હારી વાતો મૂકવાના ઠેકાણા બહુ ઓછા મળે છે અને આજે હારી વાત મૂકવાનું ઠેકાણું મળ્યું છે ને એટલે મેં ઠેકીને બોલીએ છીએ ભલા માણા હો એટલા માટે અમે આજે બોલીએ છીએ એટલે ઘણી વાતો હોય ઘણા બધા પ્રસંગો હોય પણ અહીંયાથી ઘણી બધી ફરમાઈશો પણ આપવામાં આવી છે અને પ્રસંગો કહેવા માટે જાઉં તો રાતોની રાતો ટૂંકી પડી જાય એટલા પ્રસંગો હોય પણ મારી બેન દીકરીઓ બેઠી છે એટલે એકાદો નાનકડો પ્રસંગ ગઈ પછી આપણે જેમ જેમ ફરમાઈશી આપવામાં આવી એ પ્રમાણે મારે આગળ જવું છે એક નાનકડો પ્રસંગ મારી બહેનો બેઠી છે એટલા માટે કહીએ છીએ અને બીજી બાબત આપની પાસે કરી દો કે કદાચ આ કલોલના આંગણે બેઠો છો આ પ્રજાપતિ સમાજના ઘરમાં એમની તિજોરીયામાં રૂપિયા હોય કે ન હોય મને ખબર નથી આ પ્રજાપતિ સમાજના ઘરની માલિપા તિજોરીયામાં ઘરેણા હોય કે ન હોય રૂપિયા હોય કે ન હોય મને એની કાંઈ ખબર નથી પણ આ પ્રજાપતિ સમાજ જે મારી સામે બેઠો છે ને એ ઘરની માલિપા તિજોરીઓમાં સંસ્કાર તો ભરેલા પડ્યા છે એટલું મને તો અહીંયાથી લાગી રહ્યું છે એવું લાગી રહ્યું છે એવું મને લાગી રહ્યું છે કારણ કે બાપુ 3:30 વાગી ગયા છતાં આટલા માણસો બેઠા છે એટલે મને એવું લાગે કે સંસ્કારો તો આ ઘરમાં પડ્યા છે હજી ધરબાયેલા હો એટલે મારે આ વાત કરવી છે એટલે મારે આ પ્રસંગ આપની પાસે કેવો છે બહેનોની ખાસ હાજરી છે આમ તો ભાઈઓ માટે તો હું આગળ જતા ઘણું બધું બોલવાનો છું સમય મળે તો પણ બહેનો એમના ઘરે પ્રોગ્રામ હોય ત્યારે સાંભળતી હોય છે એટલે આ વાત એટલે મને આ પ્રસંગ યાદ આવે છે બહેનો બેઠી એટલે ખાસ આ પ્રસંગ મારે કેવો છે થોડી વાર માટે વાતું ન કરતા કારણ કે અહીંયા 1 લાખ રૂપિયાની વાતું છે વજનદાર વાતું છે એટલા માટે આપણે વાતુનો પ્રોગ્રામ ક્યારેક ગોઠવશું સમય મળશે એટલે વાત આપની પાસે ઈ કરતો તો કે આ બેનો બેઠી છે એટલે મને આ વાત ભરતભાઈ યાદ આવે છે કાનજી કાકા મને આ પ્રસંગ યાદ આવે છે ભગવાન શિવ છે એ ભગવાન ભોળોનાથ છે ઝેરને પીધું નહીં પણ ગળાની માલિપા હંગરી રાખ્યું અને ગામડે નીલકંઠ થઈને બેહી ગયો પણ આ મારા ભારત દેશની એવી કેટલી દીકરીઓ છે જેમણે મેણા રૂપી ઝેરને પીધું પણ કોઈ દી મંદિરમાં બેસવાની આશા ન રાખી અને કદાચ આ દીકરીઓએ મંદિરમાં બેસવાની આશા રાખી હોત ને તો ગામડે મંદિરો ટૂંકા પડી ગયા હોત ગામડે મંદિરો ટૂંકા પડી ગયા હોત એટલા માટે વાત યાદ આવે છે કે અમુક સમાજની માલિપા દહેજના ભૂખ્યા માણસો રૂપિયાના ભૂખ્યા માણસો દીકરીઓને ક્યાં સુધી હેરાન કરતા હોય છે એનો સત્ય ઘટનાનો પ્રસંગ આ કહી રહ્યો છું રૂપિયા માટે પૈસા માટે દહેજ માટે દીકરીઓને ક્યાં સુધી હેરાન કરતા જેવી વાતો હોય નામ જેટલી લાંબુ કરીએ ને ભાવેશભાઈ એટલું લાંબુ થાય જેટલું લાંબુ કરીએ ને એટલું લાંબુ થાય બાકી એક ગામમાં કાર્યક્રમ હતો અને હું જોક્સ બોલ્યો ને તો હું નીકળતા ટાણે બેનો બધી આમ ગાડીની આજુબાજુ થઈ ગઈ મેં કીધું બેન કેમ અહીંયા આડા ઊભા છો મને કે અમારું એવું હું કામ બોલ્યા અમને ખોટું લાગ્યું અમારું હું કામ એવું બોલ્યા અમને ખોટું લાગ્યું મેં કીધું બાપા તમારા ગામની વાત નહોતી હવે નહીં બોલીએ બીજા ગામમાં ગયો હું કોઈ દી બેન દીકરીનો કોઈ પ્રસંગ ન કીધો તે પાછા ગાડીની આજુબાજુ થઈ ગયા કે અમે આખા કાર્યક્રમમાં 4:30 વાગ્યા સુધી બેઠા અમારું કેમ કાંઈ ન બોલ્યા એટલે અમારે કરવું હું અમારે તો ઈ થયું છે હવે એમ એટલે મારે એક પ્રસંગ કેવો છે પણ આ ગામનો નથી કીધો આ 12 ગામનો કહું છું આ બેનોને ખોટું લાગી જાય પાછું એક ગામમાં ભાવેશભાઈ શમશાન યાત્રા નીકળેલી એક બેન ગુજરી ગયેલા ભાઈના પત્ની ગુજરી ગયેલા એટલે શમશાન યાત્રા નીકળી શમશાન યાત્રા જ્યાં ગયો ને નનામી શમશાન યાત્રા નીકળી એટલે બધા નીકળેલા ગામના માણસો જય બોલો ભાઈ જય બોલો ભાઈ જય બોલો ભાઈ જય એટલે ગામના પાદરમાં એક વડલો હતો ને અહીંયા શમશાન યાત્રા અને વિરામ કરવા માટે થોડી વાર બેઠા વિહામો કરવા માટે થોડી વાર બેઠા એટલે બેનને આમ નનામી નીચે લઈ થોડી વાર આમ બધા બેઠા 5 મિનિટ બેઠા આરામ કર્યો પાછા બધા ઊભા થયા એટલે ઉપર વડલો હતો અને વડલાની ડાળ છે બેનને અડી ગઈ
અને નનામી માંથી બેન બેઠા થયા હો, આળા હમરડીને બેન બેઠા થયા અને પછી તો ઘરે લઈ જવા પડે. ઘરે પાછા લાયા. 5 વર્ષ જીવ્યા. 5 વર્ષ જીવ્યા. 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા. પાછી શમશાન યાત્રા નીકળી. જય બોલો ભાઈ, જય બોલો ભાઈ, જય બોલો ભાઈ કરતી નીકળી. ગામનું પાદર આવ્યું. એ અવાડા પાસે વિહામો ખાવા માટે બેઠા. એટલે જ્યાં વડલો જોયો ને ત્યાં પોતાનો ગરધણી હતો ને આ ઊંચી ટકલી ડાળ કરીને ઉભો તો. થોડા નીચા થાજો, થોડા નીચા થાજો, થોડા નીચા થાજો. કારણ કે ગયા વખતે આ ડાળ અડી ગઈ હતી ને બેન જે બેઠા થઈ ગયા હતા, મારા પત્ની બેઠા થઈ ગયા હતા અને 5 વર્ષ હે ધરબડાટી બોલી છે. પાસિયા વડલાની ડાળ અડી ગઈને પાછા બેઠા છે ને તો આ ડાળે મારે લટકવાના દિવસો આવશે એટલે નીચા થાજો, નીચા થાજો. કેવા કંટાળાઈ ગયા છે. એટલે અમુક કારણ કે આ માઇક છે ને, માઇકને બંધ કરવાની સ્વિચ આવે. આ માઇક બંધ થઈ જાય. માઇકને બંધ કરવાની સ્વિચ આવે, વાઈફને બંધ કરવાની સ્વિચ નો આવે. માઇકને બંધ કરવાની સ્વિચ આવે. એટલે ગામડા ગામમાં બેનો બેઠા એટલે મને વાત યાદ આવી કે અમુક માણસો બાપુ કેટલા કંટાળી ગયા. આ તો બધા માણસો હારા છે બધા. અને અહીંયા તો આટલા 3 વાગ્યા સુધી બેનો બેઠા છે એટલે બહુ સારું કહેવાય. બાકી ગામ કેટલા માણસો પત્નીઓથી કંટાળી ગયા એની વાત કરો. એક ગામની માલિપા શમશાન યાત્રા નીકળી. વાત નીકળી એટલે યાદ આવ્યું. શમશાન યાત્રા નીકળી. શમશાન યાત્રામાં 2000 માણસો હતા. એટલે બાજુમાંથી એક બાજુના ગામનો માણસ નીકળ્યો. એટલે એને આમ નજર કરી એટલે જોયું 2000 માણસો શમશાન યાત્રામાં. કોઈ જોયેલા નહીં કે 2000 માણસો શમશાન યાત્રામાં. એટલે એને એમ થયું કોક મોટો માણસ ટપકી ગયો એવું લાગે, મોટી વિકેટ પડી છે, બાકી આટલા માણસો થોડા હોય. એટલે એને માણસોને પૂછ્યું કે ભાઈ આ કોણ ગુજરી ગયું તમારા ગામમાં, આટલા બધા માણસો નીકળ્યા. એટલે પેલો કે ભાઈ મને ખબર નથી કોણ ગુજરી ગયું. બીજા માણસને પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં કોણ ગુજરી ગયું, આટલા બધા માણસો શમશાન યાત્રામાં નીકળ્યા. એટલે પેલો ભાઈ કે મને ખબર નથી કોણ ગુજરી ગયું. ત્રીજા ભાઈને પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં કોણ ગુજરી ગયું, આટલા બધા માણસો નીકળ્યા. એટલે પેલો ભાઈ કે મને ખબર નથી, પણ પેલો કે રાડું પાડતો પાડતો આગળ જાય એને પૂછ કોણ ગુજરી ગયું. રાડું પાડતો પાડતો જતો હતો ને એને પૂછ્યું ભાઈ કોણ ગુજરી ગયું. એટલે પેલો કે મારા પત્ની ગુજરી ગયા. ઓહો ગજબ થઈ ગયો, તમારા પત્ની ગુજરી ગયા. ભૂંડું થયું, ગજબ થઈ ગયો. પણ પેલો કે થયું હું ગુજરી કેમ ગયા. પેલો કે થોડા દિવસ માટે હું કલોલ બાજુ ફરવા ગયો હતો. અહીંયા એક બહુ સારો કૂતરો મને મળી ગયો, મને આનંદ આવ્યો. હું કૂતરાને લઈને ઘરે આવ્યો. ઘરે લાવ્યો એટલે મારા પત્ની છે પેલા તવાનો રોટલો ઘડીને કૂતરાને આપવા માટે આમ હાથ લાંબો કર્યો ને ત્યાં કૂતરો છે ટટલી આંગળી કર્યો ને મારા પત્ની ગુજરી ગયા. કે ફટાકીયું બોલી ગયું કે 1 સેકન્ડમાં ફટાકીયું બોલી ગયું કે જેવો કરડ્યો એવું ફટાકીયું બોલી ગયું, ગુજરી ગયા. તો પેલો ભાઈ ધીમેકથી કે ભાઈ તમારો કૂતરો 5 દિવસ માટે મને આપો ને. તો કે થઈ જાઓ લાઈનમાં. ત્યાં ખબર પડે કે 2000 માણસો તો કૂતરાની લાઈનમાં હતા એમ. એટલે કેટલા માણસો પત્નીઓથી ગુજરી ગયા હોય છે કે બાપુ મારવા માટે કૂતરા પાળવા પડે છે એમ. એટલે આપણે તો બધા સારું છે. કાર્યક્રમમાં આવીએ 4 વાગ્યા સુધી ફોન ન આવે એટલે સારું કહેવાય. નકા વિડીયો કોલ ચાલુ રાખવા પડે એમ. પ્રોગ્રામમાં શું બીજે ક્યાંય નથી એટલે સારું છે. એવો કંઈક પુણ્ય હારા કર્યા હશે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એટલો છે કે આપણે બધાને સારું છે એમ. જેના લગ્ન થઈ ગયા હોય એને હો, બાકીને તો મજા જ છે. એટલે હમણાં એક બેન લગ્ન ગીત ગાતા હતા ગામમાં. હવે તો કેવા લગ્ન ગીત આવ્યા તમે જોવો તો ખરા. પેલા આપણી સંસ્કૃતિ લગ્ન ગીતમાં એટલી બધી હચવાતી થઈ. બેનો લગ્ન ગીત ગાતા ને તો શું ગાતા ખબર છે? પેલાના જમાનાની વાત છે. મારા દેવીરને મોર તારે સોનાની જાન, હે મોર તારે રૂપાની પાન, હનઈ રે એ ચાચે રે મોરલો મોતી ચવા જાય, મોર જાજે ઉગમણા દે
હે મોર જાજે આથમણા દે અન વળતા રે હે જાજે રે વેવાયો નયા ગણે માણારા વળતા રે હે જાજે રે વેવાયો ના માંડવડે હોરા. આવા લગ્ન ગીતો હતા જેમાં આપણી સંસ્કૃતિ આપણી જૂની પરંપરા હચવાયેલી હતી. અને હમણાં એક જગ્યાએ હું લગ્ન પ્રસંગમાં ગયા, અહીંયા બેન ગાતા હતા ગળા ફાડી ફાડીને હું સાંભળતો હતો, હું જમતો સાંભળતો હતો. આપણે શું કામ કાંઈ કેવું પડે ભાઈ? એટલે હું સાંભળતો હતો, બેનો ગળું ફાડી ફાડીને ગાતા હતા, હું સાંભળતો હતો. અહીંયા કેવા ગાતા હતા ખબર છે? સામે કાંઠે છે મારી વાડી, વાડીમાં વાવ્યો લીમડો, લીમડે બાંધ્યો હિંચકો, જમાઈ કરે ડિસ્કો, ઉગાડા માથે આવ્યા. આવા લગ્ન ગીતો હોય. મેં કીધું રિવાજ દો એમ કરતો કરતો હું નીકળી ગયો એમ જમીન એમ. બસ ચાંદલો કરવા રહ્યો નહીં, ફાયદો થયો થોડો. એટલે આપણી જે પરંપરા આપણી જે સંસ્કૃતિમાં રહીને જે જીવ્યા છે, આમ તો વાતો ઘણી બધી છે, પ્રસંગો ઘણા બધા છે, પણ છેલ્લે બે કડી સંભળાવી. આમ તો ફરમાઈશ પણ ભાઈની છે એટલે આગળ હું લઈ લ્યું. તો શ્રેલ શૃંગ સંવિશાલ જટા જોડ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ લીન ગાવે. शैल शृंग संविशाल जटा जोड़ चंद्र भाल गंग गीत रंग माल विमल लीन गावे. थई 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 बात जग 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 निवास ललित लावली ने. नाच वेद सरस साध शंकर महाराज तांडव नाच रजिए बोलो महाराज आज तांडव नाच. हाँ हाँ हमारी बहनों मम गुगरो घमांग ठम मम चांदर ठमांग ठम मम 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 ठम मम गुगरो घमांग ठम मम चांदर ठमांग ठम मम बहुदम गजन सांग गावे. थई 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 पाठ जग 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 निवास ललित लावली ने. नाच वेद सरस शंकर महाराज जा तांडव नाच रजिया बोलो महाराज आज तांडव नाच. चंदन की गोरी पाल कुमकुम सिंदूर गुलाल प्रत्युष वर्षावे. लोचन तई लाल लाल चंदन आकाश बादल धर जंबर नगसूर नर पहिन मंदिर पार्ति बंदर गत डोंगर संगी सागर दण समय. नवनाथ गन नर चौहट नारिया हाथ प्रवेश जग हरि. आकाश बादल धर जंबर नगसूर नर पहिन मंदिर पार्ति बंदर
વરે પણ પ્રજાપતિ સમાજ એવો સમાજ છે, મને ભાઈએ વાત કરી કે જાત કમાણી કરીને ખાય ઈયા સિંહની જાત, ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાય ઈયા સિંહની જાત, અને એકલા બેસીને ખાય ઈ તો બીજા કો, બાજુવાળાને ખબર ન પડે માખી નાસ્તાની ડીશ ઠપકારી જાય ઈ તો બીજા કો, એકલા બેસીને ખાય ઈ તો બીજા કો, પણ જેની થાળીમાં કંઈક ધરાય ઈયા સિંહની જાત. અને મેઘલી રાતે માર્ગ દેતા અમે એને જોયો છે. સિના સોસાયટીની માલિપા અડધી રાતના ટાણે 3:30 વાગે રાતના ટાણે કોઈ પણ સોસાયટીની દીકરી છે આ સોસાયટીમાં ભૂલી પડે અને અડધી રાતનું ટાણું થઈ ગયું હોય, ઝરમર ઝરમર વરસાદ પડતો હોય અને 3:30 વાગી ગયા હોય, આ સોસાયટીમાંથી કોઈ પણ યુવાન પ્રજાપતિનો નીકળે અને દીકરીને એકલી જોવે અને દીકરી એમ કે ભાઈ હું ભૂલી પડી ગઈ છું, મારું ઘર ભૂલી ગઈ છું, અને એવા ટાણે પ્રજાપતિ સમાજનો યુવાન એમ કે બેન તમે 12 ગામના હોય, રસ્તો ભૂલી ગયા હોય, શેરી ભૂલી ગયા હોય, ગલી ભૂલી ગયા હોય, માર્ગ ભૂલી ગયા હોય તો ચિંતા ન કરતો, હું તમારો ભાઈ બની જાઉં, તમારા ઘરે હું મૂકવા માટે આવું છું, તમારું રોવાડું ખાડું ન થવા દઉં હો. એના માટે કીધું કે મેઘલી રાતે માર્ગ દેતા અમે એને જોયો છે, પણ અંધારામાં જેના સીલ ઓળખાય ઈ આ સિંહની જાત. એવા જ્યારે ત્યાં બધા સિંહના સંતાનો મર્દો બેઠા છે, એટલે મને આ 2 કડી ઝવેરચંદ મેઘાણીની યાદ આવે છે. તો હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે, ગૈરાવતનો ભૈરી ગરજે, કેડ મદળજો જો ધો ગરજે. क्या गरजे बावल ना गालामा गरजे, डूंगर ना गालामा गरजे, कलबी ना खेतरमा गरजे. सुकाम कलबी ना खेतरमा गरजे. આવડને ખબર હતી ખેતી છે એ પટેલની છે, નકા બાજુમાં પ્રજાપતિ સમાજના ખેતર હતા, અમારા ભૂદેવોના સમાજ હતા, પણ આવડને ખબર હતી ખેતી છે એ પટેલની છે, પટેલના ખેતરમાં જાહું ને તો કઈક નામ મળશે, બાકી ભૂદેવો અને પ્રજાપતિ સમાજના યુવાનો મૂડમાં હોય તો વાવે, નકા નોય વાવે હો. क्या गरजे बावल ना दालामा गरजे, डूंगर ना गालामा गरजे, कलबी ना खेतरमा गरजे. आंख भूके देवी एनी आंख भूके वादळ माथी बीज भूके छोटे उगी बीज भूके जाने में अंगार भूके. आंख भूके देवी एनी आंख भूके वादळ माथी बीज भूके छोटे उगी बीज भूके जाने में अंगार हीरा ना शणगार भूके सामे ऊपू मोत भूके. ધડબા ફાડે ડુંગર જાણે ઢાચા ફાડે, જમરા જાણનું દ્વાર ઉગાડે, જોગી પોતાની ગુફા ઉગાડે, જોગી પોતાની ગુફા ઉગાડે. 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, સંસુવાળી ચારણ કન્યા.
14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા સહેજ સુવાળી ચારણ કન્યા પાછળ દોડે ચારણ કન્યા એક ચારણની દીકરીએ જીવતા હાવજને ભગાવ્યાના દાખલા છે. એવી આ દેશની માલિપા દીકરીઓ થઈ ગઈ હોય, એવા દેશની માલિપા સંતો મહંતો ભક્તો થઈ ગયા હોય, દાતારો થઈ ગયા હોય. ધરાવીણ ધાન નીપજે અને કુળવીણ માડું ના હોય, ઓઢાગર જેહલ જખરો કે જેની માં હોથલ પદામણી હોય. અરે મનહર કુખે માનું નહીં અને ગુણિયલ હોય ગંભીર, ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મુછા વીર. અને માયા કાળી નાગણી ઈંડા પોતાના ખાય, ઈન કુખે જે નીપજે એ જ ફણીધર થાય. એવું આ ફણીધરોનું આગણું મારો પ્રજાપતિ સમાજ જે મને આડમાં વાલો છે, એટલા માટે પ્રજાપતિ સમાજ વાલો છે. બાબુ આજથી વર્ષો પહેલા સુરતની માલિપા હું પટેલ પ્લાન્ટમાં પાલનપુર પટેલ પ્લાન્ટમાં હું ચા બનાવતો. 150 માણસોની હું પટેલ પ્લાન્ટની માલિપા પાલનપુર ચા બનાવતો. અને અહીંયા આજથી વર્ષો પહેલા નાઇટ ડ્યુટીમાં હું હતો. અને એવા ટાણે ત્યાંથી એક પ્રજાપતિ સમાજના વિહાભાઈ કરીને ત્યાંથી નીકળેલા અને શિયાળાની કડકડતી ઠંડી. અને મને એટલું કીધું કે બેટા ચા મળશે. મેં કીધું બાપુ ચા મળશે. બાપુ ગાડી લઈને ત્યાં ઉભા રહ્યા. મેં એમને ચા આપી, ચા પાઈ. ચાય પીધા પછી હું જ્યારે રકેબી ધોવા માટેથી કપ ધોવા માટે ખૂણામાં ગયો અને ત્યાં વિહા બાપા છે એ મને કપ આપવા માટે આવેલા, એમની રકેબી આપવા માટે મને આવેલા. અને આમ નજર જ્યાં ઓરડીની માલિપા જોયું ત્યાં તો મારા ફાટા તૂટેલ બાપુ લુગડા જોયા, મારા પગમાં તિરાડો પડેલી જોઈ અને મારા વાળ વિખેરાલા જોયા. અને મને એટલું વિહા બાપાએ કીધું કેવા છો બાપા? મેં કીધું ભદેવ છું, બ્રાહ્મણ છો અને ચા આપો છો આવી કડકડતી ઠંડીમાં. મેં કીધું બાપા ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તો બધું કરવું પડે હો. હસું તો દંત પારખે અને રોવું તો કાજળ જાય, આ મન કી મન મેં ઝૂરણો આ તો ઘન લકડી કો ખાય. કરવું પડે હો બાપા. મન કે એવું છે કે હા પગાર હું આપે? મેં કીધું બાપા શેઠીઓ મહિને મને 300 રૂપિયા પગાર આપે છે. એમ? હા કે દિવસના 300? અરે બાપા દિવસના નહીં મહિનાના. મન કેવું છે કે હા. તેવા ટાણે બાપાએ એટલું કીધું તો કે દિવસનો પગાર હું પડ્યો? કીધું બાપા મને કાંઈ આવડતું નથી, હું તો અભણ માણસ, તમે ગણી લ્યો ને. અને એવા ટાણે વિહા બાપાએ એટલું કીધું તો કે આટલા રૂપિયો તો એક સામાન્ય માણસનું ઘર નો ચાલે, તારું ઘર ચાલે? મેં કીધું બાપુ ચાલતું નથી પણ ચલાવીએ છીએ. આ એવા ટાણે મને વિહા બાપા પ્રજાપતિ એમ કીધું તો કે બેટા સુરતમાં આવવું છે? કીધું કરું હું કે હીરા ઘસતા આવડે? મેં કીધું બાપા નહીં આવડતું. કોમ્પ્યુટર આવડે કે? તો કીધું આ ચા હું કામ બનાવતો? મને બાપા ક્યાં કોમ્પ્યુટર આવડે? અને મને એમ કીધું હતું કે આવતા શનિવારે હું અહીંયાથી નીકળવાનો છું, જો તારે સુરત આવવું હોય તો થેલો તૈયાર કરી લેજે અને શનિવારે મારા ભેળો આવી જાજે. અને એવા ટાણે મેં શુક્રવારના દિવસે મેં મારા શેઠને પટેલ પ્લાન્ટમાં કીધું હતું કે હું આજે રજા લઉં છું. ત્યારે મને મનમાં એમ હતું પ્રજાપતિ સમાજના બાપા નહીં આવે તો હું રખડી જાઉં, 300 મળે છે એ નહીં મળે. પણ મને ભરહો હતો કે શનિવારના આવશે હો, મને ભરહો હતો કે શનિવારના આવશે. અને શનિવારનો દિવસ આવ્યો. હનુમાનજી મહારાજને મેં યાદ કર્યા, દીવાબત્તી કરી અને હાજના ટાણે વિહા બાપા અહીંયા ગાડી લઈને નીકળ્યા, ઉભા રહ્યા અને મને ગાડીમાં બિહાડ્યો. સુરત લઈ ગયા. સુરત લઈ ગયા પછી ઓફિસમાં મને લઈ ગયા. એ પહેલા નવા બૂટ, નવા ચપ્પલ, નવા કપડા લઈ આપ્યા. અને લઈ આપીને મને બેસવાનો પગાર 10,500 આપ્યો તો, ખાલી બેસવાનો પગાર હો. ઈયા સમાજ પ્રજાપતિ છે એટલે મેં પેલા પેમેન્ટ નતું નખાયો, મને ભરવો હતો. અરે સિદ્ધરાજભાઈ, એનો ઋણ ચૂકવવા માટે આવ્યો છું હો. એટલે જાજો સમય આપનો લેવો નથી. છેલ્લે છપાખરાની 2 કડી સંભળાવી મારી વાણીને વિરામ આપવો છે. આમ તો છેલ્લે છપાખરાની 2 કડી સંભળાવી મારી વાણીને મારે વિરામ આપવો છે. બીજા કલાકારોને આપણે સાંભળવા છે. ત્યારે તો લડ્યા હલ્દી મેદાન માં તો ગયા વનો ની બોજ, હમ લડવાને હાલ સાહી મોગલો ની બોજ માં એકલો ત્રાટકો રાણો.
को एकता विना हल्दी मैदान मत जवनो नि बोझ हम लड़वन हल साही मोगलो नि बोझ मत एकलो त्राणी को राणो अटको एकता विन तो पुनम दान मडे राज बोझ मत तोय लड़ा रण मंग महादेव नामदारी तोय लड़ा रण मंग महादेव नामदारी 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 हर 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 महादेव तोय लड़रण मंग महादेव नामदारी महादेव नामदारी जंग मघरिया रण संग तर जल रण मत दरी दादी राखिया निशान हरि तलवार महाराणा वारी गरीब हमें दिया मोगलो नि मत गल मान बल यमन जरतन पाकता जावा जावीरो पाकता आवा डूंगर दी चढ़ती घाट उतरती पड़ती पड़ते या खड़ती चढ़ती घाट उतरती पड़ती पड़ती या खड़ती आवे उचड़ती राज धरती धरती परती बजरती चिल्लारा करती लगना भरती गायक रजती गौराणी हिरण हड़काल नदी पाड़े नखराले दिए नदी रूपाल नखराले दिए नदी रूपाल नखराले दिए नदी रूपाली बोले रामचंद्र भगवान की जय।